એનજીઓ લાભ છે તો અમે સખત વિરોધ કરીશું, પણ અમે હાલ બાળકોને જમાડીએ છીએ, આવું એનજીઓ ન જમાડી શકે. સાહેબ તમે જુઓ છો આખા ગુજરાતની અંદર એનજીઓ જે જમાડે છે ત્યાં મોટી મોટી ઈયળો આવે છે, ગરોળીઓ આવે છે, અને બાળકોને અને જે જમે છે એ તંદુરસ્ત નથી અને હોસ્પિટલમાં દાખલ થાય છે. રાજ્યના તમામ મધ્યાહન ભોજનના કર્મચારીઓ જે આ સરકાર એનજીઓનું કામ કરી રહી છે એ એનજીઓ નાબૂદ થવી જોઈએ, અને જે અમારી રોટી છે છીનવાઈ ના જાય એ સરકારે ધ્યાન દેવું જોઈએ. અત્યારે જે એનજીઓમાં વાસી ખોરાક આવે છે ત્યારે બાળકો જમતા નથી અને નદી નાળામાં ફેંકી દેવામાં આવે છે. જ્યારે બહેનો અને ભાઈઓ જે કામ કરી રહ્યા છે મધ્યાહન ભોજનમાં પીએમ પોષણમાં, તો એક રાંધેલો ખોરાક ગરમ ગરમ બાળકોને પીરસાય અને બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને કુપોષણ ભાગે. આ સરકાર હવે બાળકોને બીમારીના ઘર કરવા માટે જઈ રહી છે. આ એનજીઓમાં જાય છે એ ગરમ ખાવા જે આપવામાં આવે છે એ કેન્દ્ર ઉપર આપવામાં આવે છે. આ જ્યારે ગાડીમાં આવશે ને એ પેકેટમાં આવશે એનાથી છોકરાઓ બીમાર થાય છે અને એનાથી બાળકોનું સ્વાસ્થ્ય પણ એનું હાનિકારક થાય છે. અને બધી રીતે જોવા જઈએ તો આ ખોટું જ છે. અને આ એક રીતે જે રસોઈયા મદદનીશ એક ગરમ ખાવા ત્યાં બનાવે છે, સાફ સફાઈ રાખે છે, એ બધું ત્યાં સાફ સફાઈની રીતે ત્યાં ગરમ ખાવા આપે છે. આ રીતે જોવા જઈએ તો એક આ એનજીઓનું રદ થવું જોઈએ. કેવું છે કે અમારા સંચાલક મદદનીશ રસોઈયા આ જો 11 થી 3 સુધી ત્યાં કામ કરતા હોય, મતલબ કે 5 કલાકની નોકરી છતાં એમનું વેતન 3000 આપવામાં આવે છે, બરાબર? તો તમે એનજીઓને શા માટે આપો છો? અમારી માનદ વેતન ધારા પ્રમાણે જે અમે રાંધીએ છીએ તો હજારો કર્મચારી અમારી એમની નજર હેઠળ રાંધવામાં આવે છે. કેવું રાંધવા, હજારો વાલીઓ જોવાવાળા છે. અને જો એનજીઓ આવશે તો મને નથી લાગતું કે સંખ્યા દર જેટલો બાળકોનો ભણવાનો એટલો 50% ઓછો થઈ જશે. અને અમારે એટલું કહેવું છે એનજીઓમાં ના જવું જોઈએ, અને અમે સરકારના તાબા હેઠળ નોકરી કરી પણ એનજીઓના તાબા હેઠળ નોકરી નહીં કરી. અમારા મધ્યાહન ભોજન કર્મચારી સંઘ વતી એટલું કહેવા માગું છું કે અમારી 70% બહેનો અત્યારે જો એનજીઓમાં જાય તો અમે ભારતીય મજૂર સંઘ સાથે જોડાયેલા છે. સરકાર એનજીઓ રદ નહીં કરે તો જે તૈયારી કરવી પડશે, લડત કરવી પડશે, કોર્ટ જવું પડશે, એ પણ તૈયારી છે. આ તસવીરો મોટા બ્રેકિંગ સાથે અમે આપણે બતાવી રહ્યા છીએ. પાલનપુર જિલ્લા મુખ્યાલય કલેક્ટર કચેરીએ મધ્યાહન ભોજન યોજના સંચાલક રસોઈયા મદદનીશ અંદાજિત 9000 જેટલા કર્મચારીઓ આંદોલન કરી પ્રદર્શન કરી રહ્યા છે, કેમ કે તેઓના મધ્યાહન ભોજનના વર્ષો જૂની નોકરી છીનવાનો દોર તેઓને સતાવી રહ્યો છે. સરકારે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી સેન્ટ્રલાઇઝન જે રસોડા છે 5 તાલુકામાં શરૂ કર્યા છે, અને તે રીતે સંભવિત રીતે સરકારની સીધી જે વાત છે દોરવણી છે. ક્યાંક ને ક્યાંક આ મધ્યાહન ભોજન જે સંચાલકો છે 9000 જેટલા લોકો તેમની રોજગાર છીનવી અને એનજીઓને કદાચ આ મધ્યાહન ભોજન કેન્દ્રોનું સંચાલન આપી શકે છે, અને તે જ ડર સાથે હવે સંચાલકો રોડ પર ઉતર્યા છે. બનાસકાંઠાના જિલ્લાના તમામ તાલુકા શહેરી વિસ્તારના અંદાજિત 8 થી 9000 જેટલા રસોઈયા મદદ સંચાલકોનું આ પ્રદર્શન, આ આંદોલન આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ થયું હતું. ને આપ જોઈ રહ્યા છો તે રીતે તમામ લોકોને ડર છે કે છેલ્લા અનેક દાયકાઓથી જે લોકો નોકરી કરે છે તેઓની નોકરી છીનવાઈ જશે. ખાનગી અનેક એનજીઓનો ડોળો મધ્યાહન ભોજન કેન્દ્રમાં માસિક 8 થી 9 કરોડનું જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખર્ચ કરે છે તેની ઉપર છે તેવું સ્પષ્ટ રીતે સંચાલકોનું કહેવું છે. અને તે જ માટે એકાદ વ્યક્તિને ખુશ કરવા સરકાર આ તમામ લોકોને પીડા થાય, પજવણી થાય, રોજગાર છીનવાય તેવા પ્રયત્નો કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક સરકારનું પણ એવું માનવું છે કે તેઓ એનજીઓને સંચાલન આપશે પરંતુ સંચાલકોને છૂટા નહીં કરે. જો કે સંચાલકોનું કહેવું છે કે એનજીઓ તેઓને માત્ર 1 અથવા 2 માસમાં જેમ કચ્છ અને અન્ય જિલ્લાઓમાં એનજીઓએ સંચાલકોની પજવણી કરી, છૂટા કરી, પોતાના મળતિયાઓને રાખી આખી યોજના હડપ કરી છે, તે રીતે બનાસકાંઠામાં પણ થઈ શકે છે. જોકે સરકારે ઇનપુટ મળી રહ્યા છે તે મુજબ જિલ્લા કલેક્ટરે સરકારની સીધી સૂચનાએ ક્યાંક ને ક્યાંક નાયબ કલેક્ટર અને અન્ય અધિકારીઓ જે છે તેઓને
આ સેન્ટ્રલાઇઝ કિચન માટે તેઓના તાલુકા વિસ્તારમાં જમીન ફાળવણી માટે પણ પત્રો લખ્યા છે. ત્યારે સંચાલકોને હવે ભય સતાવી રહ્યો છે કે વેકેશન બાદ ઉઘડતા સત્રમાં એટલે કે મે મહિના બાદ જૂન અથવા જુલાઈમાં જ્યારે સ્કૂલો ચાલુ થાય છે ત્યારે આ તમામ મધ્યાહન કેન્દ્રો મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો સંચાલકોની જે રીતે માનવું છે તે રીતે ખાનગી એનજીઓને સોંપી દેવામાં આવશે અને તે રીતે તમામનો રોજગાર છીનવાઈ જશે. અને આ જ મુદ્દે આજે વિવિધ માંગો સાથે મજૂર સંઘના પણ કર્મચારીઓ જોડાયા હતા. મજૂર સંઘ અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાના મંડાણ કરવાના આજે સંકલ્પ લેવામાં આવ્યો હતો. તમામ મધ્યાહન ભોજન સંચાલકોએ સંકલ્પ કર્યો છે કે સરકાર જો તેમને ન્યાય નહીં આપે, તેમનો રોજગાર છીનવાશે તો ઉગ્ર આંદોલન થશે. સૌથી મોટા સમાચાર, સૌથી મોટું બ્રેકિંગ ટુડે ન્યૂઝ દ્વારા આપ જોઈ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર. મધ્યાહન ભોજન સંચાલકો હવે મેદાનમાં સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે, કેમ કે અંદાજિત 9,000 જેટલા કર્મચારીઓની રોજગાર છીનવાશે. એનજીઓનો સીધો દોડો આ કેન્દ્રો પર છે ને ક્યાંક ને ક્યાંક ઉઘડતા સત્રમાં પ્રાથમિક સ્કૂલોના સંચાલકોને છૂટા કરી એનજીઓ તમામ મધ્યાહન ભોજનનો કબજો સંભાળશે તેવા ભય સાથે આજે પ્રદર્શનકારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે હવે સંચાલકોને શું ન્યાય આપે છે. રાજ્યમાં અને કેન્દ્રમાં એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી મધ્યાહન ભોજન યોજના હવે ખતરામાં છે. જી હા, આ માત્ર બનાસકાંઠાના સમાચાર નથી પણ સમગ્ર ગુજરાતના સમાચાર છે. જો કે જિલ્લા કલેક્ટર કચેરીએથી સેન્ટ્રલાઇઝ કિચન 5 તાલુકામાં કરવાની જાહેરાત અને બજેટમાં પણ રાજ્ય સરકારે મોટી એટલે કે કરોડોની રકમ ફાળવી છે, જેથી માનવાને કારણ છે કે હવે સરકાર આ યોજના ખાનગીકરણ કરી છે એટલે કે ખાનગી એનજીઓને આપી રહી છે. સવાલ અહીંયા એ પણ થાય છે કે કેન્દ્ર સરકારની વર્ષોથી ચાલતી આ યોજના કે જે યોજનામાં કેન્દ્ર સરકારનો એક નિયમ છે, એક નોટિફિકેશન હતું કે દરેક સ્કૂલમાં તાજું રાંધેલું ગરમાગરમ ભોજન બાળકને મળવું જોઈએ. એનજીઓને ક્યાંક ક્યાંક ગુજરાતમાં આપી છે, ત્યાં ક્યાંક ગરોળીના પૂંછડી નીકળે છે, ક્યાંક વાસી ખોરાક હોય છે, ક્યાંક ફૂડ પોઈઝનિંગ થાય છે. તેવા બનાવો એનજીઓની શાસન વ્યવસ્થા એટલે કે સેટેલાઇટ કિચનથી બાળકોને ભોજન મળે ત્યારથી વાહનો મારફતે રસોડા મારફતે જાય અને તે રીતે અનેક આદિવાદી ઉપાધિ ઊભી થાય છે. વર્ષોનો અનુભવ છે. આ જોઈ રહ્યા છો આ તમામ સંચાલકો, અંદાજિત 9,000 સંચાલકો, રસોઈયા, મદદનીશ કે જેઓ આ યોજના થકી પ્રાઇમરીમાં એટલે કે ધોરણ 1 થી 8માં ભણતા બાળકોને એક માતા જમાડે તેવા હોંશથી ભોજન જમાડે છે. સરકારની યોજનાનો મૂળભૂત ઉદ્દેશ હતો કે મધ્યાહન ભોજન યોજનાથી કુપોષણ અટકે, ગરીબ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બાળકો છે તે સ્કૂલ સુધી પહોંચે અને તે રીતે સાક્ષરતા દર વધે. જો કે હવે આ તમામની સૂની ભીની આંખો જોઈ રહ્યા છો, ક્યાંક નિશાસા પડી રહ્યા છે, રોજી રોટી છીનવાઈ રહી છે. જો કે ક્યાંક એવો પણ એક દાવો કરવામાં આવી રહ્યો છે કે એનજીઓને અપાશે તો સંચાલકોને છૂટા નહીં કરાય. પરંતુ એનજીઓનો જ્યાં જ્યાં અનુભવ થયો છે, પછી એ કચ્છ હોય કે અન્ય જિલ્લા હોય, શરૂઆતના તબક્કામાં એનજીઓ કામ કરે છે અને તે પછી આ સંચાલકોને એન કેન પ્રકારની પજવણી પછી તગડી મૂકી છે, એટલે કે નોકરીમાંથી રૂક્ષદ આપે છે અને તે રીતે એનજીઓ જિલ્લાના મધ્યાહન ભોજન પર કબજો જમાવે તેવો દાવો આ 9,000 કર્મચારીઓનો આપણી સાથે જોડાયા છે. આ બહેનો આપ જોઈ રહ્યા છો, એક બીક છે ક્યાંક ઉઘડતા સત્રમાં ભરાતા સંમતિ પત્રક ભરાશે કે નહીં, ત્યાં શું એમની કોઈ હકાલપટ્ટી કરવામાં આવશે તેવો ભય પણ એમને છે. શું કહેશો? ગુજરાત રાજ્યના તમામ મધ્યાહન ભોજનના કર્મચારીઓ જે આ સરકાર એનજીઓનું કામ કરી રહી છે એ એનજીઓ નાબૂદ થવી જોઈએ અને જે અમારી રોટી છે એ છીનવાઈ ના જાય એ સરકારે ધ્યાન દેવું જોઈએ. અત્યારે જે એનજીઓમાં વાસી ખોરાક આવે છે ત્યારે બાળકો જમતા નથી અને નદી નાળામાં ફેંકી દેવામાં આવે છે. જ્યારે બહેનો અને ભાઈઓ જે કામ કરી રહ્યા છે મધ્યાહન ભોજનમાં પીએમ પોષણમાં, તો એક રાંધેલો ખોરાક ગરમ ગરમ બાળકોને પીરસાય અને બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને કુપોષણ ભાગે. આ સરકાર હવે બાળકોને બીમારીના ઘર કરવા માટે જઈ રહી છે. બનાસકાંઠા કલેક્ટર સમેત તમે બધા આજે રજૂઆત કરવા આવે છે. પીએમ પોષણ યોજનામાં જે આ એનજીઓમાં જાય છે એ ગરમ ખાવા જે આપવામાં આવે છે એ કેન્દ્ર ઉપર આપવામાં આવે છે. આ જ્યારે ગાડીમાં આવશે ને એ પેકેટમાં આવશે એનાથી છોકરાઓ બીમાર થાય છે અને એનાથી બાળકોનું સ્વાસ્થ્ય પણ
એનું હાનિકારક થાય છે અને બધી રીતે જોવા જઈએ તો આ ખોટું જ છે. અને આ એક રીતે જે રસોઈયા મદદનીશ એ ગરમ ખાવા ત્યાં બનાવે છે, સાફ સફાઈ રાખે છે, એ બધું ત્યાં સાફ સફાઈની રીતે ત્યાં ગરમ ખાવા આપે છે. આ રીતે જોવા જઈએ તો એક આ એનજીઓનું રદ જ થવું જોઈએ. બેન શું કહેશો, એનજીઓ ને ખાનગીકરણ તમારા મધ્યાહન ભોજનનો ખતરો અને તમે આજે કલેક્ટરમાં રજૂઆત કરવા જઈ રહ્યા છો? અમારે તો એટલું કહેવું છે કે અમારા સંચાલક મદદનીશ ને રસોઈયા આ જો 11 થી 3 સુધી ત્યાં કામ કરતા હોય, મતલબ કે 5 કલાકની નોકરી છતાં એમનું વેતન 3000 આપવામાં આવે છે, બરાબર? તો તમે એનજીઓને શા માટે આપો છો? અમારી માનદ વેતન ધારા પ્રમાણે જે અમે રાંધીએ છીએ તો હજારો કર્મચારી અમારી એમની નજર હેઠળ રાંધવામાં આવે છે. કેવું રાંધવા, હજારો વાલીઓ જોવાવાળા છે. અને જો એનજીઓ આવશે તો મને નથી લાગતું કે સંખ્યા દર જેટલો બાળકોનો ભણવાનો એટલો 50% ઓછો થઈ જશે. અને અમારે એટલું કહેવું છે કે એનજીઓમાં ના જવું જોઈએ અને અમે સરકારના તાબા હેઠળ નોકરી કરી પણ એનજીઓના તાબા હેઠળ નોકરી નહીં કરીએ. તો મોટો પ્રશ્ન છે. એનજીઓને જશે એક જ વ્યક્તિ, એક જ સંચાલન. જો કે વિવિધ સ્કૂલોમાં સ્કૂલના શિક્ષકોથી માંડીને સરકારના નાયબ મામલતદારો, મધ્યાહન મામલતદારો વખતો વખતની વિઝિટ થતી હોય છે. તે રીતે હાલની સ્થિતિ ખૂબ સારી સ્થિતિ છે. બાળકોને મોનિટરિંગ થાય છે. એક સત્તા એક વ્યક્તિ પાસે જશે તો બેનનું કેવું છે તે રીતે મજૂર સંઘ જોડાયા છે. કેન્દ્રની યોજના, કેન્દ્રે કીધું કે માત્ર સ્કૂલમાં જ રાંધવાનું. શું આવું કોઈ પરિપત્ર છે? નમસ્તે. અહીં ઉપસ્થિત ભારતીય મજદૂર સંઘના સૌ કાર્યકર્તાઓ છે. ભારતીય મજદૂર સંઘ એ રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને કામદાર હિતના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી અને કાર્ય કરે છે. સમગ્ર વિશ્વમાં એની સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે છે. આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ અમારી પડતર માગણીઓ છે, ભવિષ્યની અંદર જે કંઈ પડકારો આવવાના છે, એ પડકારોના સામના માટે અમે બધા કાર્યકર્તાઓ એકત્રિત થયા છીએ. અમારી વિવિધ માગણીઓ, પેન્શન, કારણ કે કોઈ પણ કાર્યકર્તા 25-30 વર્ષ કોઈ પણ સંસ્થાની અંદર કામ કરતો હોય તો પોતાના નિવૃત્ત જીવનની અંદર પણ સન્માનપૂર્વક જીવન જીવવા માટે પેન્શન અતિ આવશ્યક છે. ત્યારબાદ સમાન કામ સમાન વેતન. કેટલાક કામોની અંદર જે કાંઈ સમાન વેતન નથી મળતું એ વેતન પણ સમાન મળવું જોઈએ. મધ્યાહન ભોજનને લગતી પણ કેટલાક સમસ્યાઓ છે, એનજીઓને સોંપવાની કે વાતો છે. ખરેખર આજે અમારા કાર્યકર્તાઓ છે એ ખૂબ નિષ્ઠાથી કાર્ય કરે છે, બાળકોને જમાડે છે. અમારી પણ યોજના છે કે આ રીતે જ જળવાઈ રહેવું જોઈએ અને એની અંદર જે કંઈ ત્રુટીઓ, ખામીઓ છે એ સરકારે એમને ખામીઓ દૂર કરવી જોઈએ. એમને પણ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. અસ્તુ. ભારત માતા કી જય. તો આ સન્માનપૂર્વક જીવવાના અધિકારમાં મધ્યાહન ભોજનના સંચાલકો સાથે મજૂર સંઘ પણ જોડાયું છે. પ્રમુખશ્રી, વર્ષોથી આ તમામની નજર તમારા સુધી હોય છે. તે દેશી ગામઠી ભાષામાં આકોટો તમે પાડો છો. આજનો આકોટો શું હશે? ખાસ કરીને જો સરકારની મને શું કોર્ટનું શરણ લેશો? હા, અમારા મધ્યાહન ભોજન કર્મચારી સંઘ વતી એટલું કહેવા માગું છું કે અમારી 70% બહેનો અત્યારે જો એનજીઓમાં જાય તો અમે ભારતીય મજૂર સંઘ સાથે જોડાયેલા છે. સરકાર એનજીઓ રદ નહીં કરે તો જે તૈયારી કરવી પડશે, લડત કરવી પડશે, કોર્ટ જવું પડશે, એ પણ તૈયારી છે. બીજા સંચાલક અને ભાઈઓને બહેનો બોલે છે, ખરેખર 11 થી 5 વાગ્યા સુધીનો અમારી કામગીરી છે. તો લોકો એમ કહે છે કે ખાલી 2 કલાક, સવારે 10 વાગે તો દરણું શાળામાં કરી નાખે છે. મારી વિધવા બહેનો ખરેખર વંચિત રહે એના માટે હું ખૂબ દુઃખી છું. પણ હવે મારા પ્રમુખ તરીકે તૈયારી જ છે કે જો સરકાર એનજીઓ રદ નહીં કરે તો જ્યાં કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં જઈશ. બીજો અમારો મોટો ભાગ્ય છે કે ભારતીય મજૂર સંઘ સાથે મને સ્થાન મળ્યું છે, એ મોટો ગર્વ છે. એમાં અમે પૂરેપૂરી તૈયારી કરીશું. શું કહેશો? તારીખ 11/12/2024 આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અલ્પાર નાસ્તો ચાલુ કર્યો 12 વાગે પ્રાર્થનાની અંદર. તો અલગ અલગ વાનગીઓ અમારા તમામ સંચાલકશ્રીઓના એકાઉન્ટમાં સેલેરી નાખવાથી સોમવારે અલગ વાનગી, મંગળવારે અલગ વાનગી, વિવિધ પ્રકારની અઠવાડિયાની મેનુ મુજબ તમામ સંચાલકશ્રીઓ બજારમાંથી સારી ક્વોલિટીનું, ગુણવત્તાવાળું અને સારું ગુણવત્તાવાળું ભોજન. હવે સરકાર એનજીઓને આપ શું કહેશો? એનજીઓ લાભ છે તો અમે સખત વિરોધ કરીશું. પણ અમે હાલ બાળકોને જમાડીએ છીએ, આવો એનજીઓ ન જમાડી શકે. સાહેબ, તમે જુઓ છો આખા ગુજરાતની અંદર એનજીઓ જે જમાડે છે ત્યાં મોટી મોટી ઈયળો આવે છે, કરોળીઓ આવે છે અને બાળકોને અને જે જમે છે એ તંદુરસ્ત નથી અને હોસ્પિટલમાં દાખલ થાય છે. એનો સખત વિરોધ કરીએ છીએ.
તો હક છે તેમનો. ગુજરાતના મધ્યાહન ભોજન સંચાલકો, આ બનાસકાંઠાના સંચાલકો છે. મારા કેમેરામેન ચિરાગ બતાવી રહ્યા છે. ચિરાગ, બતાવશો આ દ્રશ્યો? વહેલી સવારથી પોતાની માંગ માટે અહીંયા દૂર દૂરના ગામડામાંથી કોઈ બસમાં, કોઈ શટલમાં, કોઈ ઇકોમાં બેસીને એ આશાએ આવે છે કે જિલ્લા કલેક્ટર એટલે કે સરકાર વતી કલેક્ટર એમનું સાંભળશે. આ આશા સાથે આવેદનપત્ર પણ આ તમામ લોકો આપી રહ્યા છીએ. અને આ લોકોની માંગ છે કે ખાનગીકરણ અટકવું જોઈએ. કેમ કે ખાનગીકરણ જો અટકશે તો જ ક્યાંક ને ક્યાંક આ લોકોને જે વર્ષોથી આ માંગ સાથે જોડાયા છે કે અમારી વર્ષોની મજૂરી છે, એક જાતની આ સરકારી નોકરી છે. વહેલી સવારથી સાંજ સુધી બાળકો વચ્ચે જે એક શિક્ષક રહે છે 1.5 લાખનો પગારદાર, એ જ રીતે માત્ર 300-3500 પગારથી આ લોકો સેવા વર્ષોથી કરતા આવ્યા છે. અને તેઓની આ માંગને સરકાર સમજે, જાણે. ભલે સેન્ટ્રલાઇઝ કિચન રસોડા બનતા હોય, સારી બાબત છે, પરંતુ એનું સંચાલન માત્ર હાલના સંચાલકોનો હક છે તે જ કરે. એનજીઓની અહીંયા કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી થવા દેવાશે નહીં, તેવું આ 9000 સંચાલકો આ કેમેરામેન બતાવી રહ્યા છે તે કહી રહ્યા છે. અને તે રીતે બનાસકાંઠામાં ખાનગીકરણમાં એટલે કે મધ્યાહન ભોજનના 9000 લોકોને બેરોજગાર કરી અને આ અંદાજિત 9 કરોડ જેવો મહિને જે બિલ થાય છે તે ધંધો હાંસલ કરવાવાળી જે પણ એનજીઓ મથામણ કરતી હોય તેમના માટે આ તમામ લોકો પડકાર બની શકે છે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.